જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર ગંગે, હર હર મહાદેવ. આ છે આપણી પવિત્ર ગંગા નદી. જુઓ મારા ભાઈઓ, જુઓ કેટલું શુદ્ધ પાણી, તેમજ ખૂબ જ પાણીનો સ્ત્રોત વધુ પ્રમાણમાં છે. જુઓ આ છે ગંગા નદીનો ઘાટ. અલગ અલગ ઘાટ છે. અહીંયાથી લોકો આવે છે ને જાય છે. અત્યારે સવારનો ટાઈમ છે એટલે પબ્લિક અત્યારે ઓછી. જો ખૂબ જ સારો નદીનો કિનારો છે. પવિત્ર આપણી ગંગા નદી. જીવનમાં એકવાર તો આ ગંગા નદીના દર્શન કરવા ખૂબ જ જરૂરી છે. ધીમે ધીમે આપણે આગળ જઈશું ને ગંગા નદીના દર્શન કરીશું. આ બાજુથી ગંગા નદીનું આગમન થાય છે. આ હિમાલયની પર્વતમાળામાંથી આ નદીનું સરસ એવું ત્યાંથી વહી રહી છે. હિમાલયની પવિત્ર હિમાલય જે આપણો છે ત્યાંથી આ નદી નીકળી રહી છે. જો ખૂબ જ સારું અને સ્વસ્થ પાણી છે. એકદમ ઠંડુ પાણી છે. ગંગા સ્નાન કરવું જરૂરી છે. અહીંથી હવે આપણે આગળ જઈશું. જો આ ભાઈઓ છે, આ માછલી માટે આ દાણા નાખવામાં આવે છે. જો ફક્ત 10 રૂપિયાની એક હોય છે. તો આ જે પણ લોકો આવો તો આ નાના બાળકની મુલાકાત લો. તેમજ માછલી માટે આ દાન કરવું ખૂબ જ જરૂરી છે. આ છે આપણો પ્યારો છોટો. હવે આપણે આગળ જઈશું. ધીમે ધીમે નદીની નજીકમાં જઈશું. સારા એવા દર્શન કરાવીએ તમને ગંગા નદીના. આ ઋષિ મુનિઓ અહીંયા તપ કરી રહ્યા છે. જો સ્વામી રાજીજાનંદ. આ નદી કિનારે આવો તો સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખો. જો અહીંયા નદીનો પ્રવાહ ખૂબ જ ઓછો થઈ ગયો છે. અહીંયા જેને નાહવું હોય, સ્નાન કરવું હોય તે આ જગ્યાએ સ્નાન કરી શકે છે. હર હર ગંગે મૈયા. આ નાહવાની જગ્યા છે, સ્નાન કરવાની જગ્યા. આ સાંકળ પકડીને દરેક લોકો સ્નાન કરે છે. જો અહીંયા સ્નાન કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યાંથી આ નદીમાં સાપ, મગર, માછલી ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે. જો અહીંયા લોકો સ્નાન બી કરી રહ્યા છે. જો બધા મોટા મોટા વડીલો સ્નાન કરી રહ્યા છે. આ છે પવિત્ર ઘાટ, તેમજ ભોલેનાથનું મંદિર. સારી એવી જગ્યા છે. અહીંયા આવો તો તમારું મન એકદમ પવિત્ર થઈ જાય છે. જો આ ફરીથી આપણી પવિત્ર નદી ગંગા મૈયા, જે અહીંયા એકવાર આવે છે તેમનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. જો આ બધા આપણા ઋષિ મુનિઓ. આપણું ઘાટ છે, અલગ અલગ અહીંયા
આ વાંદરાથી ખૂબ જ સાચવીને રહેવાની જરૂર છે. તમારી સાથે કોઈ બી વસ્તુ હોય તો ઝપટ મારીને લઈ જાય છે. આવી ગઈ આપણી પવિત્ર ગંગા નદી. ફરી એકવાર આપની સાથે જો નાની નાની માછલીઓ બી તમને જોવા મળશે. દેખાય તો તમને બતાવવાનો હું પ્રયત્ન કરીશ. ગંગા મૈયા, હર હર મહાદેવ. દરેકની અહીંયા આવવાની મનોકામના પૂરી થાય એવી મારા મહાદેવને હું પ્રાર્થના કરું છું. આ છે આપણા ઋષિમુનિઓ, ખૂબ જ સારા એવા, જેમને આવનારી પેઢી માટે સારું એવું કામ. જો આ બધા છે ઋષિમુનિઓ. અહીંયા સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. તો આપ કોઈ બી જે બી આવો તો સ્વચ્છતાનું સારું એવું પાલન કરો. આ છે આપણા ઋષિમુનિઓ, જેના લીધે આજે ભારતનો ઇતિહાસ તેમજ ભારતની સંસ્કૃતિ જાળવી રહી છે. આપણે એટલા બધા યુટ્યુબર તો છીએ નહીં, પણ જેટલું બતાવી શકીએ તેટલું હું તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરીશ. અને તમે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો, તેમજ શેર કરો. અહીંયા ખૂબ જ પ્રવાસ છે. અહીંયા લોકો પૂજા માટે બી આવે છે, અસ્થિ દર્શન પણ કરવામાં આવે છે. અહીંયા આ છે નદીનો પ્રવાહ ખૂબ જ અહીંયા વધી રહ્યો છે. જો આ છે નદીનો ખૂબ જ પ્રવાહ. અહીંયા સ્નાન કરવાની સખ્ત મનાઈ છે. આપ જોઈ શકો છો નદીનો પ્રવાહ ખૂબ જ વિપુલ પ્રમાણમાં ખૂબ જ વધારે પડતો છે. તો નાના બાળકોને લાવો તો સાચવીને લાવો, સાચવીને સ્નાન કરાવો. આ જાય છે ગંગા નદીનો પ્રવાહ. જો આ પર્વતોમાંથી ગંગા નદીનું આગમન થાય છે. ખૂબ જ સારું એવું ઠંડુ ચિલ્ડ પાણી છે અહીંયા. તો એકવાર ગંગાના સ્નાન કરવા ખૂબ જ જરૂરી છે જીવનમાં. અને તમે તમારી ફેમિલી સાથે અહીંયા આવો તો કુદરતી નજારો પણ ખૂબ જ સારો એવો છે. અહીંયા જો લોકો, આ છે આપણો ઘાટ, પવિત્ર ઘાટ. અહીંયા લોકો તપ પણ કરે છે. જો આ ઋષિમુનિ જો ખૂબ જ એમની મગ્ન થઈ ગયા છે. તો ચલો હવે આપણે અલવિદા કરીશું. ગંગા મૈયાની જય. જય માતાજી. હર હર ગંગે, હર હર મહાદેવ. હરિદ્વાર ગંગા મૈયાના પવિત્ર દર્શન કરાવ્યા તમને.